ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન આયુષ્યમાન કાર્ડ યોજના। આયુષ્યમાન કાર્ડ દ્વારા મારી પત્નીની સમયસર મફત સારવાર મળી રહી અને ડિલિવરી થઈ તે બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર। લાભાર્થી પતિ રોહિત ચરપોટ। ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામની સગર્ભા ચરપોટ અમિતાબેન માટે આયુષ્યમાન કાર્ડ યોજના બની આશીર્વાદરૂપ। દાહોદ જિલ્લામાં ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામની સગર્ભા મહિલા અમિતાબેન ચરપોટને પ્રસૂતિનો દુખાવો ઉપડતા ઝાલોદની સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા, જ્યાં ફરજ પર હાજર તબીબે તપાસ કરી બાળક ઉલટું હોવાથી નોર્મલ ડિલિવરી થઈ શક્ય નથી તેવું જણાવ્યું। ત્યારબાદ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઝાયડસ હોસ્પિટલનો સંપર્ક કરી 108 મારફતે દાહોદ હોસ્પિટલ ખાતે તેમને મોકલવામાં આવ્યા। દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સગર્ભા મહિલા ચરપોટ અમિતાબેનને સિઝેરિયન કરી ડિલિવરી કરવામાં આવી। આમ આયુષ્યમાન કાર્ડ યોજના રોહિતભાઈ જેવા પરિવાર માટે આશીર્વાદરૂપ બની રહી છે। દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે 5 દિવસ સુધી માતા અને બાળકીને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી। લાભાર્થીના પતિ ચરપોટ રોહિતભાઈએ સરકારનો આભાર માનતા કહ્યું હતું કે આયુષ્યમાન કાર્ડ દ્વારા મારી પત્નીને સમયસર અને મફત સારવાર મળી, જેથી કરી આજે મારી પત્ની અને બાળક બંને સંપૂર્ણ સ્વસ્થ છે। જો આયુષ્યમાન કાર્ડની યોજનાનો હોત તો ખાનગી હોસ્પિટલમાં હજારોનો ખર્ચ થાય, જે ખર્ચ અમારે જેવા સામાન્ય ઘરના માટે જાતે ઉઠાવવો પડવો મુશ્કેલ હતો। એટલો ખર્ચ અમારાથી પોસાય તેમ ન હતું, જેથી આવા કાર્ડની યોજના બનાવવા બદલ હું સરકારશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું। બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહન।